શેત્રુંજીના કાંઠે બેઠેલી છે તે જગ્યા પર જવાનું છે આપણે દર્શન કરવા. અત્યારે તો એવું છે, અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે થોડીક ઊભો રહી ગયો છું, કેમ કે અહીંયા કાંઈ રેનકોટ ને હું કંઈ લાવ્યા નથી અને વરસાદ આવે એવું કંઈ હતું નહીં, પણ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો. ચાલો 5-10 મિનિટ વરસાદ રહી જાય એટલે નીકળી. તો અત્યારે અહીંયા આવી છે ને આવી ગઈ છે જ્યારે કહેવાય શેત્રુંજીનો આરો. તો અહીંયા તો મિત્રો જ્યાં વરસાદ ઉપરથી હાલ પાણી અત્યારે બહુ નથી આવે તો છે જ તે, પણ હાલ આ રીતનું બતાય નહીં. બાકી વરસાદ ઉપરથી બહુ પાણી આવતું હોય ત્યારે આની ઉપરથી પાણી વીજાતું હોય મિત્રો. તો ઘણા મિત્રો અહીંયા પણ જોતા હોય તો હાલો આપણે પહેલાં ખોડિયારમાં દર્શન કરવાનું છે. બાકી આ છે શેત્રુંજી નદી. તો હાલો પહેલાં જઈએ અહીં આવે જ માં ખોડિયાના દર્શન કરવા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ને હાલે અહીંયા છીએ. તો પહેલાં એક શ્રીફળ લઈ જઈએ માતાજીને ચડાવવા માટે. બાકી અહીંયા તમે મંદિરની અંદર કરો છો તો અહીંયા તમને સરસ મજાની જે આ શ્રીફળ સુંદરી એ રીતનું બધું મળે છે. તો હાલો અંદર જઈએ. પહેલાં શ્રીફળ લઈ લીધું છે એક આપણે તે પડેલું મંદિર. તો હાલો પહેલાં માં પડેલના દર્શન કરીએ મિત્રો. તો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરી. હાલો પહેલાં માં પડેલમાં તમને દર્શન કરાવું. દર્શન કરવાનું તો અહીંયા મિત્રો બધા જ્યાં ફોટા પડાવી રહ્યા છે માં આઈસી ખોડલ. તો મિત્રો હોલિકોની સાઈડ તો આપણે જોઈએ ભોજન વ્યવસ્થા તો કે શરૂ જ હોય છે અહીંયા. અને આ સાઈડમાં તમે જ્યાં નિહાળી શકો છો તો સામે પણ તમને પેજ બતાવતા હશે તો ત્યાં માનતાની કંઈક લાપસી હોય તો તેની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભાઈ ભક્તોની કંઈક માનતા હોય તો તે જગ્યા પર લાપસી બનાવીને માતાજીને ધારે છે. તો એ પણ બહુ ખૂબ સારી વ્યવસ્થા છે. ત્યાં પણ રસોડું છે અને અહીંયા જ્યાં ભાઈ ભક્તો આજના દિવસે જ્યાં માતાજીનો પ્રસાદ પણ લઈ રહ્યા છે. તો મા ખોડિયારના દર્શન તો કર્યા અને પાછળ તમે જ્યાં જોઈ શકતા છો જ્યાં બેક સાઈડમાં તો હાલ જે શેત્રુંજી નદી છે, કેમ કે અત્યારે હાલ ફૂલ છે એટલે પાણી જ્યાં તમને પાછળ બેક સાઈડમાં દેખાતું હોય ત્યાં સુધી હાલ પાણી આવી ગયું છે. પણ અમુક ઉનાળામાં આવો તો કદાચ અહીંયાથી દૂર પણ હોય, પણ અહીંયા જાળી છે એટલે નીચે હાલ આ સાઈડથી નથી જવાનું. નીચે જવું હોય તો હોલિકોની સાઈડમાં જવું પડશે. પણ અત્યારે જ્યાં તમે માં ખોડિયાના દર્શન કર્યા છે મિત્રો, અહીંયા જ્યાં એક અનેરો ઇતિહાસ રહ્યો છે જ્યાં અયાવેજ જ્યાં ખોડિયા જ્યાં મિત્રો ભાવનગર જિલ્લામાં જેસર તાલુકામાં આવેલું જ્યાં અયાવેજ. તો મિત્રો એક સરસ મજાનો ઇતિહાસ છે. તમે પણ દર્શન કર્યા છે. ખાસ કરીને બીજા સાથે શેર કરજો તો બીજા પણ દર્શન કરે. આજની તારીખમાં જ્યાં ભાઈ ભક્તોની ખૂબ જ મિત્રો ભીડ છે. સરસ મજાની હોલિકોની સાઈડની જ્યાં ભોજન વ્યવસ્થા પણ અત્યારે શરૂ છે, કેમ કે તમે ગમે ત્યારે આવો અહીંયા ચા પાણી અને ભોજન વ્યવસ્થા શરૂ જ હોય છે. તો ખાસ કરીને તમે પણ આવજો અહીંયા જ્યાં દર્શન કરવા માટે. સેલ્ફી પડવા માટે ખૂબ જ ટ્રાફિક હોય છે. આપણે ગઈ વખતે આવ્યા હતા તો પણ ટ્રાફિક હતી અહીંયા. તો બહુ જોરદાર જગ્યામાં મિત્રો આશ્રમ છે. ખૂબ સારી એવી વ્યવસ્થા પણ છે અહીંયા. જ્યાં વિશાળ જગ્યામાં હાલ ફેલાયેલું છે અને આજની તારીખમાં ટ્રાફિક પણ જ્યાં ખૂબ જ છે મિત્રો. તો હવે અહીંયા જ્યાં એક મહાદેવનું પણ મંદિર છે તો પહેલાં મહાદેવના દર્શન કરી આવી અને પછી આનથી જઈ જ્યાં આપણે ખાસ મિત્રો આવ્યા છે એ જવાનું છે આપણે કદમગીરી જ્યાં કમળાઈમાં દર્શન કરવા માટે. ઘણા ટાઈમ પછી આપણા બ્લોગમાં ગોપા તો એ અત્યારે ભેગા થઈ ગયા ને અમારા પશુભાઈ તો એ પણ અહીંયા મિત્રો દર્શન કરવા આવી ગયા હતા, કેમ કે આજના દિવસે રજા હોય એટલે દર્શન કરવા માટે ટ્રાફિક ખૂબ જ છે. અને ખાસ કરીને તો આ ભાઈ ઘણા ટાઈમ પછી આવ્યા છે ભાઈ બ્લોગમાં. જો અત્યારે રહેશે સુરત પણ અહીંયા અત્યારે હાલ છે એટલે આવી ગયા છે એમાં ખોડીને દર્શન કરવા. કેમ કે મિત્રો ઘણા ખરા અને કુલદેવી પણ અહીંયા હોય તો ખાસ કરીને તો આવતા જ હોય અવારનવાર. કોઈક કર કરવા માટે આવતા, અમુક માનતા હોય કંઈક લાપસી માટે પણ અહીંયા આવતા હોય. તો આપણે તો પૈસા તાર આવી ગયા છે દર્શન કરવા માટે. અને આવડા ભાઈ તમે ભાઈ ફાઇનલી તમે જ્યાં નિહાળી શકો છો પાછળ એક સરસ મજાની જ્યાં નદી છે તો એ શેત્રુંજી નદી છે. જ્યાં શેત્રુંજી નદીના કાંઠે એક સરસ મજાનું માં ખોડિયારનું મંદિર છે મિત્રો. તમે પણ અવશ્ય ક્યારેક આવો. કદાચ સાવરકુંડલા સાઈડથી આવો છો તો જેસરથી લગભગ 10 થી 11 કિલોમીટર થાય છે અને પાલીતાણાથી આવો છો તો પાલીતાણાથી થાય છે 30 થી 32 કિલોમીટર. તો અવશ્ય આવવાનું ચૂકતા નહીં. એમની પાછળ જ્યાં સરસ મજાનો જ્યાં કહેવાય હસ્તગીરી હિલ્સ, તો સામે તમે જ્યાં જોઈ શકો છો પાછળ નદીની પાછળ હસ્તગીરી હિલ્સ છે. અને ઘણી વખત આપણે અહીંયા હસ્તગીરી હિલ્સ છે જેવા પણ છે તો અહીંથી એક જોરદાર મિત્રો લોકેશન છે. અને અહીંયા આખી નદી શેત્રુંજી ત્યારે હાલ જ્યાં ભરાઈ ગઈ છે મિત્રો, કેમ કે નકર હોલિકોની સાઈડમાં ઘણે ઘરે અંદર સુધી ખાલી જ હોય, કેમ કે અત્યારે યાર મોન્સૂન જો કે ચોમાસું ચાલી રહ્યું છે એટલે હાઉસફુલ નદી છે. તો આ રીતનું છે તારે વ્યૂ. અહીંયા આવો એક વખત કદાચ તમે અહીંયા આવો તો અહીંનું લોકેશન મિત્રો એક અદ્ભુત છે. તમને કંઈક આનંદ જ આવ્યા રાખે, કેમ કે એક સરસ મજાની જગ્યા છે માં ખોડિયાનું સાનિધ્ય. તો પહેલાં તો તમને તો દર્શન કરાવી દીધા છે મિત્રો. તો ખાસ કરીને એનો ઇતિહાસ જો કે
આ જગ્યાનો ઇતિહાસ આપણા આગલા બ્લોગમાં છે, એન્ડ સ્ક્રીનમાં એ બ્લોગ હાલ મૂકી દઈશ, કેમ કે એ આપણે જ્યાં પૂંજારી પાસેથી જાણ્યો હતો અને આ વખતે સ્પેશિયલ દર્શન કરીને હવે આપણે નીકળવાનું છે. ખૂબ સારી વ્યવસ્થા છે. મિત્રો જોઈ શકો છો તમે જ્યાં હસ્તગીરી હિલ્સ, તો આપણે હસ્તગીરીની અત્યારે પાછળની જગ્યાએ છે મિત્રો. તો જ્યારે આ મિત્રો એક એવી જગ્યા છે જ્યાં હસ્તગીરી તમે પાલિતાણાથી સીધા હો તો ત્યાંથી પણ આવે, અને આંકોની સાઈડથી જેસર સાઈડથી અહીંયા જે શેત્રુંજી નદી આડી પડે, તો અહીંથી ત્યાં જવાનો રસ્તો નથી. અહીંથી તમારે હસ્તગીરી જવું હોય તો કાં પાલિતાણા જવું પડે અને કાં જેસર થઈ અને ફરી પાછું હસ્તગીરી જવું પડે. ફાઇનલી પહોંચી ગયા છીએ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. તો હાલો પહેલાં જ્યાં મહાદેવના તમને દર્શન કરાવી દો મિત્રો. સિદ્ધેશ્વર મહાદેવ, તો તમે પણ દર્શન કરી લેજો. જ્યાં અહીંયા જ્યાં માં ખોડલનું મંદિર છે એમની પડખે જ્યાં સરસ મજાનું જ્યાં મહાદેવનું પણ મંદિર છે. તો બાકી જો અહીંનું જ્યાં લોકેશન મિત્રો, આજની ટ્રાફિક બાઇક બુક તો ખૂબ જ આવ્યો છે એમાંના દર્શન કરવા માટે. અહીંયા અમુક રમકડા પણ તમને અહીંયા મળી રહેતા હોય. તો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માં ખોડિયાર.